હેલો નમસ્કાર ખેડૂત મિત્રો, સરળ એફ તમારું સ્વાગત કરે છે કાસ્ટર ફ્યુચર્સમાં, એટલે કે એરંડા અને એરંડાના વાયદા વિશે માહિતી લઈએ. પહેલા જે ખેડૂત મિત્રો નવા હોય છે ચેનલને સબસ્ક્રાઇબ કરે અવશ્ય, જેથી તમને રોજ નવી અપડેટ, નવી માહિતી મળતી બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ ઉપર, કારણ કે વધુમાં વધુ આ ભાગ છે તમામ ખેડૂતો સુધી પહોંચે એવી આશા રાખીએ છીએ અમે. અને ભાગને અવશ્ય લાઇક કરવો, જેથી અમને પ્રોત્સાહન મળતું રહે. તો એરંડાની અંદર છે દર રવિવારે ભાગ બનાવવામાં આવતા હોય છે અને ઘણા બધા ખેડૂત મિત્રોની ફરમાઈશ ઉપર છે ભાગ બનાવવામાં આવતા હોય છે. પણ અમુક રવિવારના દિવસે અમે વ્યસ્ત કામમાં હોવાથી છે ભાગ નથી મૂકી શકતા, પણ બને એટલી ટ્રાય કરીએ છીએ કે ભાગ છે તમારી સામે રવિવારે રજૂ થઈ શકે. પાછલા ભાગની અંદર છે આપણે બાઉન્સ બેકની ચર્ચા કરી હતી કે જે વાયદાની અંદર તળિયાના ભાવેથી થોડો આપણે મામૂલી ઉછાળો જોવા મળી શકે, એ આપણે આગળ વાયદામાં સમજીએ. પહેલા આપણે હાજર બજારની ચર્ચા કરી લઈએ. તો એરંડાની અત્યારે હાલ જોઈએ તો ગુજરાતની અંદર છે આવકો હવે ધીમે ધીમે વધી રહી છે અને એરંડામાં છે કોઈ પણ મંદીનું કારણ નથી, માત્ર પાક અને પુરવઠો છે વધારે પડતો માનવામાં આવે છે. એના લીધે છે બજાર દબાણમાં જોવા મળે છે, નહીં તો નિકાસ પણ ધીમી ધીમી થઈ રહી છે એરંડાના દિવેલમાં, એટલે કે કાસ્ટર ઓઇલની અંદર છે ચીનની જે માંગ છે ધીમી ધીમી ચાલુ રહેતી હોય છે. અત્યારે હાલ જે માંગ ચાલુ છે ચાઇનાની અંદર આપણા દિવેલની પણ અત્યારે જોવાનું હાલ એ છે કે અલગ અલગ કન્ટ્રીમાંથી જો અલગ અલગ દેશોમાંથી માંગ વધે અથવા તો જે આયાત કરવામાં આવે ભારતમાંથી વધારે, તો ભારતીય એરંડાની બજારોને ટેકો જરૂર મળી શકે, સુધારો જરૂર આવી શકે. પણ અત્યારે હાલના જે ભાવ છે એની ચર્ચા કરીએ તો ગુજરાતની અંદર છે આપણને એરંડાના ભાવ છે 1100 રૂપિયાથી લઈને 1160-65ની વચ્ચે છે વધારે પડતા સાપ્તાહિક ધોરણે આપણને જોવા મળ્યા છે. ગુજરાતની અંદર આવકનું પ્રમાણ જોઈએ તો 40,000થી લઈને 45,000ની વચ્ચે છે સાપ્તાહિક ધોરણે છે આવક આપણને પર ડે જોવા મળતી હોય છે, એટલે કે 40,000થી 45,000 ગુણીની આવક છે આપણને પર ડે થતી જોવા મળતી હોય છે. એવી રીતના સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પણ આપણને 1,000થી લઈને 1,400ની વચ્ચે છે એરંડાની બોરીની આવક છે જોવા મળતી હોય છે. એમાં જોઈએ તો આપણે સાપ્તાહિક ધોરણે છે 5-10 રૂપિયા વધઘટ ભાવની અંદર જોવા મળતી હોય છે અને સૌરાષ્ટ્રની અંદર પણ છે એમાં કોઈ ભાવમાં વધારો કે કોઈ મોટો સાપ્તાહિક ધોરણે સુધારો જોવા નથી મળ્યો. પણ હાલ અત્યારે જોઈએ તો ભાવ છે આપણે સૌરાષ્ટ્રમાં પણ 1,100 રૂપિયાથી લઈને 1,160ની વચ્ચે છે એક મણના એરંડાના ભાવ જોવા મળતા હોય છે. હાલ જોઈએ તો એરંડાનો પાક છે આપણે કેવો પુરવઠો જોવા મળે છે અને ઉત્પાદન કેવું જોવા મળે છે, આવક આગામી સમયમાં એરંડાની નવા એરંડામાં કેવી જોવા મળે છે એ આપણે આગળ સમય બતાવશે. યાર્ડોની અંદર છે આવક વેચવાલીનું પ્રમાણ છે કેવું જોવા મળે છે, એ પ્રમાણે ભાવની અંદર છે સુધારો વધારો આગામી સમયમાં થઈ શકે. અત્યારે હાલના માહોલ પ્રમાણે બજાર છે સ્થિર સ્ટેબલ અને અત્યારે હાલ જે માંગ સામે પુરવઠો અથવા તો પુરવઠો અને પાક છે વધીને જોવા મળે છે, એના લીધે છે બજાર છે આપણને ગવર્મેન્ટના નિર્ણયો ઉપર પણ આધાર રાખતી હોય છે અને એ પણ આપણે આગળના ભાગોમાં ચર્ચા કરેલી છે કે જે કાસ્ટર ફ્યુચર્સ એટલે કે એરંડાના ભાવની આગળના જે વધારે પડતો સુધારો અટકાવવાના પ્રયત્નો જે સરકારના જે ખાદ્ય તેલો ઉપર નિયંત્રણ એટલે કે ઊંચા ભાવ ઉપર કંટ્રોલ એગ્રી કોમોડિટીમાં લેવામાં આવ્યા, એના લીધે છે બજાર દબાણમાં ત્યારથી છે આપણે એરંડાનું જોવા મળ્યું અને એ ભાગ પણ આપણે રજૂ કર્યો હતો. દિવેલની નિકાસ છે ધીમી ધીમી થતી આપણને જોવા મળે છે, પણ ખોળના વપરાશમાં છે હજી સુધી વધારે પડતો મોટો વધારો જોવા નથી મળ્યો. ધીમો છે વપરાશ જોવા મળે છે, એમાં વધારે પડતો વધારો જોવા મળે વપરાશમાં તો ભાવ છે એના લીધે પણ સુધરી શકે. હવે આપણે જોઈએ કાસ્ટર ફ્યુચર કહેતા કે જે એરંડાનો ફેબ્રુઆરી વાયદા પહેલા છે આપણે જાન્યુઆરી વાયદામાં ચેક કરતા હતા, પણ એક્સપાયરી તરફ જાન્યુઆરી વાયદો જતો જોવા મળે છે. એના લીધે છે હવે આપણે જોવાનું રહેશે ફેબ્રુઆરી અને માર્ચ વાયદામાં. અને ફેબ્રુઆરી વાયદામાં આપણે સમજીએ તો આપણે ઓપનિંગ સપાટી છે શુક્રવારે જોઈએ તો 5670 રૂપિયાના ભાવ જોવા મળ્યા હતા અને ફરીથી ઊંચા મથાળાની ટોચના ભાવ જોઈએ દિવસ દરમિયાન તો 5722 રૂપિયાનો ભાવ છે આપણે જોવા મળ્યા હતા. ફરીથી સાંજના સેશનમાં વાયદો જ્યારે બંધ થયો ત્યારે આપણને ભાવ છે 5700ના જોવા મળ્યા અને 5,700 રૂપિયાના ભાવે છે વાયદો આપણે બંધ થતો જોવા મળ્યો છે ફેબ્રુઆરી. હાલ તો વાયદાની અંદર ટ્રેડિંગ રેન્જ પ્રમાણે આપણે જોઈએ તો વાયદામાં છે આપણને ચાર્ટ પેટર્ન આધારિત સમજીએ તો સોમવારે વાયદાની ઓપનિંગ સપાટી પણ મજબૂત જોવા નહીં મળે, એટલે કે એરંડાના વાયદામાં પાછલા સપ્તાહની જેમ છે ઉતાર ચઢાવ છે આગલા સપ્તાહમાં પણ જોવા મળશે અને એક ટ્રેડિંગ રેન્જમાં છે બંધાયેલો રહેશે, એટલે કે 5,600 રૂપિયાથી લઈને 5,900ની વચ્ચે છે એની રેન્જ છે આગલા સપ્તાહમાં જોવા મળી શકે છે આપણને. અને 5,900નું લેવલ ઉપલી સપાટીમાં તોડવામાં આવશે તો 6,000ના ભાવ ફરીથી વાયદાની અંદર જોવા મળી શકે છે. પણ 6,000ના ભાવ માટે છે વધારે પડતી મજબૂત સ્થિતિ અથવા તો વાયદાની જે પેટર્નમાં જોઈએ તો એકાદા સારા ન્યૂઝ અથવા તો પોઝિટિવ એરંડામાં કોઈ પણ એકાદો પોઈન્ટ આપણને જોવા મળે તો વાયદાને 6,000 સુધી પહોંચવાનો માર્ગ મળી શકે. પાછળના સપ્તાહમાં આપણે ચર્ચા કરી ત્યારે એક બાઉન્સ બેકની વાત કરી હતી અને વાયદાની અંદર છે બાઉન્સ બેક આપણે એક મહિનાના ચાર્ટ પેટર્નમાં સમજીએ તો આપણને જોવા પણ મળે છે કે વાયદો છે આપણને 10થી 12 જાન્યુઆરી પછી સપોર્ટ લેવલ બનાવતો જોવા મળે છે અને સપોર્ટ લેવલથી વાયદો છે એકવાર આપણે ઉપરની સપાટી એટલે કે મથાળાનો ભાગ છે બતાવે છે અને 5847 સુધી છે વાયદો આપણે જતો જોવા મળે છે. એ બાદ છે આપણે જાન્યુઆરી વાયદો એક્સપાયર થતો જોવા મળે છે. એ બાદ હવે ફેબ્રુઆરી વાયદામાં છે આપણને કેવી સ્થિતિ જોવા મળે છે, આગળ છે માંગ પુરવઠો અને નવા પાકનું ઉત્પાદન જો વધારે આવવાનું હોય તો બજાર ઉપર દબાણ બની રહેશે અને વધારે ઉત્પાદન નહીં આવવાનું હોય, ઉત્પાદનમાં કોઈ પણ બગાડ કોઈ પણ નુકસાનથી ઘટેલું ઉત્પાદન જોવા મળશે તો ભાવની અંદર મોટો સુધારો પણ આવી શકે છે. હાલના સ્થિતિ પ્રમાણે એરંડાની અંદર જોઈએ તો એરંડામાં છે ભાવ તમે સમજી શકો કે વાયદા પ્રમાણે હાજર બજારમાં એક મણના ભાવની અંદર મોટો ઘટાડો હવે શક્ય નથી, એટલે કે 1100 આજુબાજુ જે 1150ની વચ્ચે છે બજાર છે તમને તળિયાના લેવલે જોવા મળે છે એરંડાની અંદર. હવે વધારે મોટો ઘટાડો શક્ય નથી, આગામી સમયમાં સુધારો શક્ય છે. વધારે પડતા
ઉત્પાદનના ડેટા નબળા જોવા મળશે તો ભાવ ઉપર અવશ્ય સુધારો આગામી ટાઈમમાં જોવા મળશે, નહીં તો બજાર છે તમને 1200 આજુબાજુ સ્ટેબલ થતું જોવા મળશે અને 1200 ના ભાવ છે નવા જૂના એરંડામાં લાંબો ટાઈમ રહી શકે છે આગામી સમયમાં. જો અત્યારે હાલ જે તમારે જરૂરિયાતવાળા ખેડૂત મિત્રોને ખરેખર ખ્યાલ હોય ઉત્પાદન વધીને અથવા તો ઉતારો સારો આવે એમ હોય અથવા તો તમે જાણતા હો કે ઉતારો સારો આવશે તો તમારે અત્યારે હાલ વેચવાલી કરવી જોઈએ, કેમ કે જૂના એરંડા માટે છે 1170 સુધીમાં વેચવાલી કરવી અત્યારના ટાઈમ પ્રમાણે, એટલે કે નવા એરંડાની આવક વધે પહેલા છે તમારે જૂના એરંડાવાળાને નીકળી જવું જોઈએ. જો ઉત્પાદન પુરવઠો વધીને તમને નવા પાકનો દેખાતો હોય તો જ તે, નહીં તો છે બજાર છે આગામી સમયમાં તેજીમાં જઈ શકે છે. હવે નવા ટોપિક સાથે મળશું. તમામ ખેડૂતો નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરે. જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.